હેલો, કેમ છો બધા? મજામાં? ત્રિકોણમિતિની તૈયારી ચાલે છે ને બરાબર? આજે આપણે અ, એક નવા ટોપિકની વાત શરૂ કરીએ છીએ. અવયવ સૂત્રો, સરવાળા સૂત્રોનો ટોપિક ભણ્યા આપણે. એના કેટલાક દાખલાઓ શીખ્યા, કેટલાક દાખલાઓ તમને પીડીએફમાં હોમવર્કમાં પણ આપ્યા છે. આજે અવયવ સૂત્રોની વાત એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અવયવ સૂત્રોની વાત એ તમે તમારી ટેસ્ટ પૂરી ન થાય ને રવિવારની, ત્યાં સુધી માત્ર લેક્ચરને સમજજો. હમણાં પીડીએફ નહીં ગણતા, મોકલાવી દઈશું, પણ રવિવારે ટેસ્ટ પતી જાય પછી ત્યાં સુધીમાં તમારે 3 પીડીએફ મેં તમને મોકલી છે. અગાઉ પણ વાત કરી હતી ને, એ પીડીએફ કમ્પ્લીટ કરવાની છે. હાર્ડવર્ક કરવાનું આપણે. હા, આપણે જુસ્સાથી કામ કરવાનું. અમે એ ગ્રુપના શક્તિ સ્કૂલના શક્તિશાળી વિદ્યાર્થીઓ છીએ. તમારી કોઈ મુશ્કેલી હોય તો અમે બેઠા છીએ ભણવાની. ઓકે, અવયવ સૂત્રોની વાત કરવી છે. એટલે આજે તમારે સમજીને છેલ્લે સૂત્રોની યાદી બને ને, એ યાદી નોટમાં બનાવી લેવાની છે. મેં તમને કીધું ને, એ બધું પાકું ક્યારે કરવાનું? ટેસ્ટ પતી જાય પછી. હવે આપણે સરવાળા સૂત્રોમાં આવા 4 સૂત્રો એ શીખ્યા છીએ. હું ચારેયની યાદી આપું તમને. સાઇન આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. अच्छा, साइन अल्फा प्लस बीटा, तो साइन अल्फा कोस बीटा प्लस कोस अल्फा साइन बीटा. આ સૂત્રને હું છે ને ઉપર લખું છું. મોટું કહેવાય ને, બાદબાકી કરતા સરવાળો મોટો કહેવાય ને. મોટા ભાઈને આગળ રાખવા પડે ને આપણે, બરાબર ને? આ બે સરવાળા સૂત્રો એ તમે શીખી ગયા છો. કન્જસ્ટેડ નથી થતું ને? પાછું લખી દઈએ ચાલો ને. એમાં હું મૂંઝાઈ ગયા. પછી વળી કેટલાક છોકરાઓને બોર્ડમાં દેખાય નહીં એવી ફરિયાદ આવે. આપણે ફરિયાદ રહેવા જ નથી દેવી. પાછું નીચે. ઓકે, સાઇન આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. એવી રીતે કોસના બે સરવાળા સૂત્રો, કોસ આલ્ફા પ્લસ બીટા એટલે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, અને કોસ આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. આવા 4 સૂત્રો એ આપણે ભણી ગયા. આપણે એને રોલ નંબર આપી દઈએ. બોલાવવામાં હેલું પડે ને, આવડા મોટું સૂત્ર નામ લઈને બોલાવવું તો ગુરુ પડે ને. રોલ નંબર 3. હવે એના પરથી આપણે અવયવ સૂત્રોની વાત ડિરાઈવ કરવાની છે, મેળવવાની, સૂત્રો મેળવવાના છે. પણ આપણે ઘણી વખત વાત થઈ છે કે તમારે થિયરી પોર્શન તૈયાર નથી કરવાનો, માત્ર સૂત્ર તૈયાર કરવાના છે. એટલે સૂત્રો કઈ રીતે આવ્યા એ માત્ર સમજવાનું છે. સૂત્રો મળી જાય પછી એ સૂત્રો પાકા કરવાના થશે. પેલા અને બીજા સમીકરણનો સરવાળો કરીએ. તમે 10મા ધોરણમાં કે 9મા ધોરણમાં લખતા હતા એમ હું નિબંધ નહીં લખું. સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા 1 + 2 એટલે પેલું ને બીજું એનો ટોટલ. તો ડાબી બાજુ સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. જમણી બાજુ બીજું પદ ઉડી જશે સરવાળો કરીએ એટલે પહેલું પદ ડબલ થશે. જુઓ,
એટલે 2 sin આલ્ફા કોસ બીટા. ઓકે, એમ પહેલા સૂત્રમાંથી બીજું સૂત્ર બાદ કરીએ. આમાંથી આને બાદ કરી નાખશું તો sin આલ્ફા પ્લસ બીટા માઇનસ sin આલ્ફા માઇનસ બીટા. બાદ કરો ને એટલે આની નિશાની બદલે એટલે આવડી જાય. આ પ્લસ થાય એટલે ડબલ થાય, એટલે એ થશે 2 cos આલ્ફા sin બીટા. બિલકુલ એની જેમ ત્રીજા અને ચોથા સૂત્રનો સરવાળો કરવામાં આવે તો cos આલ્ફા પ્લસ બીટા પ્લસ cos આલ્ફા માઇનસ બીટા. જમણી બાજુ સાઇન વાળું પદ ઉડી જશે, પહેલું પછી ડબલ થશે 2 cos આલ્ફા cos બીટા. અને ત્રીજામાંથી ચોથું સૂત્ર બાદ કરીએ એટલે ડાબી બાજુ cos આલ્ફા પ્લસ બીટા માઇનસ cos આલ્ફા માઇનસ બીટા. આવડી ગયું, અહીંયા માઇનસ થશે, બાદ બાકી કરશો ને એટલે માઇનસ માઇનસ એટલે માઇનસ આવશે, માઇનસ 2 sin આલ્ફા sin બીટા. આવી 4 ગોઠવણ મળી આપણને, બરાબર. એનો આમ ઉપયોગ કરશું આપણે. અવયવ સૂત્રો એટલે તમે 9મા 10મા ધોરણમાં બીજગણિત ભણતા ને, તમને એક દ્વિઘાત બહુપદી આપ્યું હોય, તમે એના બે સુરેખ અવયવ મેળવો એટલે સરવાળાના સ્વરૂપમાં આપેલા પદને તમે ગુણાકારના સ્વરૂપમાં ફેરવો. એનાથી ઊંધું બે કાંસનો ગુણાકાર કરો તો ગુણાકારના સ્વરૂપમાં આપેલા પદ સરવાળાના સ્વરૂપમાં ફરી જાય. તો અહીંયા આપણે આ સૂત્રનો આમ ક્રમ ઉલટાવીને ઉપયોગ કરશું. બે રીતે ઉપયોગ કરવાના છે, ડોન્ટ વરી. પેલા આ ગોઠવણ લખી લઈએ. લખશું આપણે ટાઇટલમાં, ગુણાકારના સ્વરૂપમાં આપેલા પદોને સરવાળા કે તફાવતના સ્વરૂપમાં ફેરવવા માટે આ સૂત્રનો ઉપયોગ એના માટે કરવાનો છે. એટલે આપણે ત્યાં લખશું ખાસ, બે ઉપયોગ જુદા છે. ગુણાકારના સ્વરૂપમાં આપેલા પદોને સરવાળા કે તફાવતના સ્વરૂપમાં ફેરવવા માટે, એના માટે આ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. ચારે ચાર સૂત્રોની નોંધ કરીએ. નંબર 1, 2 sin આલ્ફા cos બીટા ઇક્વલ ટુ sin આલ્ફા પ્લસ બીટા પ્લસ sin આલ્ફા માઇનસ બીટા. પહેલું સૂત્ર આમ સાઈડ ફેરવીને લખવું આપણે, બરાબર. મને લાગે છે ત્યાં એ સૂત્રોની યાદી કરીશ ને તો આમ લાઇટને લીધે તમને કદાચ દેખાશે નહીં બહુ, એટલે એ યાદીને હું અહીંયા શિફ્ટ કરી દઉં. ત્યાં થોડુંક રિફ્લેક્શન આવે છે બારીમાંથી, એટલે ઓછું દેખાશે. સૂત્રોની વાત તો મહત્વની હોય ને, એ તો પાકું કરવાનું હોય અને એના આધારે દાખલા ગણવાના હોય. એટલે એ સૂત્રોની યાદીને આપણે અહીંયા લઈ લઈએ. પાછું લખી દો, વાંધો નહીં. ગુણાકારના સ્વરૂપમાં આપેલા પદોને સરવાળા કે તફાવતના સ્વરૂપમાં ફેરવવા માટે, બદલવા માટે. ચાલો એ ચારેય સૂત્રો અહીંયા આપણે નોંધશું. પહેલું 2
સાઇન આલ્ફા કોસ બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. બીજું સૂત્ર 2 cos આલ્ફા સાઇન બીટા તો ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ સાઇન આલ્ફા માઇનસ બીટા. અચ્છા, ત્રીજું સૂત્ર 2 cos આલ્ફા કોસ બીટા ઇક્વલ ટુ કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા. અને છેલ્લું ચોથું સૂત્ર -2 સાઇન આલ્ફા સાઇન બીટા ઇક્વલ ટુ કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા. હવે એમાં છેલ્લું જે સૂત્ર આપણે નોંધ્યું ને એમાં આગળ ડાબી બાજુ માઇનસ નિશાની છે. હવે તમે દાખલા ગણતા હશો ત્યારે આગળ માઇનસ નિશાની આપી હોય એવું બને ખરું, ન પણ બને, તો તમારે શું કરવું પડે? તમારે માઇનસ મૂકવા પડે. સમજાવું? માની લ્યો કે તમને આમ આપ્યું છે 2 sin 5 થીટા sin 3 થીટા. દાખલામાં આલ્ફા અને બીટાની જગ્યાએ થીટાના સ્વરૂપમાં, એના સ્વરૂપમાં, ફાઈના સ્વરૂપમાં મૂલ્યો આવશે. હવે કાં તો તમે આવું કરો, -2 sin 5 થીટા sin 3 થીટા, અને પછી સૂત્રનો ઉપયોગ કરો, આલ્ફાની જગ્યાએ 5 થીટા અને બીટાની જગ્યાએ 3 થીટા, અને પછી એના સરવાળા બાદબાકી કરી અને જવાબ લખો. એટલે શું થશે? cos 8 થીટા માઇનસ cos 2 થીટા. અચ્છા, એને માઇનસથી ગુણીને લખો તો cos 2 થીટા છે એ પ્લસ થઈ જાય અને cos 8 થીટા છે એ માઇનસ થાય. એટલે એક પદ્ધતિ આ છે. અને બીજી પદ્ધતિ એ છે કે માઇનસ નિશાની તમારે ડબલ વખત નથી મૂકવી, તો સૂત્રને હું નીચે અથવા કરીને લખી દઉં છું. સૂત્રને આ રીતે યાદ રાખો, અથવા આ અથવા માત્ર ચોથા સૂત્ર માટે છે. 2 sin આલ્ફા sin બીટા ઇક્વલ ટુ કોસ આલ્ફા માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા. ટૂંકમાં સૂત્રના બધા પદને આપણે -1 થી ગુણી નાખ્યા, એટલે બાદબાકી પહેલા આવી ગઈ અને સરવાળો પાછળ વહી ગયો. તો એવો ઉપયોગ કરો તોય ચાલે. એ થોડુંક સહેલું પડશે. જુઓ, 2ss એટલે કોસ બાદબાકી પહેલા કરવાની, બરાબર? 5 થીટા માઇનસ 3 થીટા માઇનસ કોસ 5 થીટા પ્લસ 3 થીટા, એટલે શું મળશે? cos 2 થીટા માઇનસ cos 8 થીટા. જવાબ સરખો જ રહેશે. એટલે તમારી પાસે બે ઓપ્શન છે, તમે કોઈ પણ રીતે યાદ રાખી શકો, બરાબર? તો આ સૂત્રનું શું કરવું? એને મેળવા છે તો હવે એને કઈ ફેંકી દેવાય ના. એ છે ને તમને સરવાળા કે તફાવતના સ્વરૂપમાં આપેલા પદ નું ગુણાકારમાં રૂપાંતર કરવા માટે કામ લાગશે. પણ એ સૂત્રો એવા છે કે તમે એનો ડાયરેક્ટ ઉપયોગ નહીં કરી શકો. સમજાવું શું કામ ઉપયોગ ના થાય. માની લ્યો કે તમને આવું આપ્યું છે sin 4 થીટા પ્લસ sin 2 થીટા, અને ગુણાકારમાં ફેરવો. એટલે આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ 4 થીટા છે અને આલ્ફા માઇનસ બીટાની જગ્યાએ 2 થીટા છે. તમારે જવાબ લખવાનો થશે ને ત્યારે આલ્ફા અને બીટાનું મૂલ્ય કેટલું છે જાણવું પડશે, ગોતવું પડશે. એટલે પેલા આ કામ કરવું પડે. આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 4 થીટા અને આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ 2 થીટા. તો એ બે સમીકરણોને ઉકેલીને તમારે આલ્ફા અને બીટાના મૂલ્યો એ શોધવા પડે.
તમે જુઓ સરવાળો કરશો ને આ બેનો સરવાળો એટલે 2 આલ્ફા ઇક્વલ ટુ 6 થીટા એટલે આલ્ફા ઇક્વલ ટુ 3 થીટા. તો હવે તમે સમજી શકશો બીટાની કિંમત કેટલી થીટા. આ ગણ્યા પછી તમે એનો જવાબ પહેલા સૂત્રથી લખી શકશો 2 સાઇન આલ્ફા એટલે 3 થીટા ઇન્ટુ કોસ બીટા એટલે થીટા. પણ એ પ્રશ્ન છે ને એ તમને બધા જ જગ્યાએ નડવાનો છે, કારણ કે ડાબી બાજુ પહેલા વિધેયમાં આલ્ફા પ્લસ બીટા અને બીજા વિધેયમાં આલ્ફા માઇનસ બીટા છે, એટલે દરેક વખતે આ પ્રશ્ન નડશે. દર વખતે તમારે એક આવું સોલ્યુશન કરવું પડશે, આલ્ફા બીટા મેળવવા પડશે. એટલે એ તકલીફ દૂર કરવા માટે સૂત્રોમાં જ એ ફેરફાર કરી, ટૂંકમાં એ સોલ્યુશન સૂત્રોમાં જ મેળવી લેવામાં આવ્યું. બરાબર, કઈ રીતે સમજીએ. જેમ અહીંયા આપણા ઉદાહરણમાં આલ્ફા પ્લસ બીટા એટલે 4 થીટા હતા અને આલ્ફા માઇનસ બીટા એની જગ્યાએ 2 થીટા હતા. દરેક દાખલા એ તો જુદું જુદું હોય ને. તો માની લ્યો કે આવા પ્રત્યેક દાખલામાં, આવા કોઈ પણ દાખલામાં આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ સપોઝ સી છે અને આલ્ફા પ્લસ માઇનસ બીટાની જગ્યાએ ડી છે. આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ જે કંઈ હોય ને આપણે સી કહીએ અને આલ્ફા માઇનસ બીટા એની જગ્યાએ જે કંઈ હોય ને આપણે ડી કહી દઈએ. આ સમીકરણોને ઉકેલીએ, સરવાળો કરો ને તો 2 આલ્ફા ઇક્વલ ટુ સી પ્લસ ડી, તો આલ્ફા ઇક્વલ ટુ સી માઇનસ ડી અપોન 2. કિંમત મૂકીને અથવા બાદબાકી કરો ને એ સહેલું પડશે ને. આલ્ફા પ્લસ બીટા બરાબર સી અને આલ્ફા માઇનસ બીટા બરાબર ડી, અને બાદ કરી લ્યો એટલે આલ્ફા ઉડી ગયા. 2 બીટા ઇક્વલ ટુ સી માઇનસ ડી, તો બીટા ઇક્વલ ટુ સી માઇનસ ડી અપોન 2. પેલો દાખલો પાછો આપણે લખવો છે. ચાલો, સાઇન 4 થીટા પ્લસ સાઇન 2 થીટા એટલે 4 થીટા કોની જગ્યાએ થયા? સી ની જગ્યાએ, અને 2 થીટા ડી ની જગ્યાએ. તો જવાબમાં 2 સાઇન આલ્ફા, સોરી આલ્ફા એટલે સી પ્લસ ડી બાય 2, આ સી ની જગ્યાએ છે અને આ ડી ની જગ્યાએ. તો 4 થીટા પ્લસ 2 થીટા બાય 2 કોસ બીટા, બીટા એટલે સી માઇનસ ડી અપોન 2, અને એનું સાદુરૂપ લખી નાખો. 4 ને 2 6 છેદમાં 2 એટલે 3, અને 4 માંથી 2 ગયા 2 છેદમાં 2 એટલે 1 થીટા. તો તમારે બાજુમાં સમીકરણો ઉકેલવાની માથાકૂટમાં પડવું નહીં પડે. એટલે આ સૂત્રોને આપણે જવા નથી દેવા, નકામા નથી જવા દેવા. આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ સી અને આલ્ફા માઇનસ બીટાની જગ્યાએ ડી મૂકીએ તો આલ્ફાની કિંમત સી પ્લસ ડી બાય 2 મળે અને બીટાની કિંમત સી માઇનસ ડી બાય 2 મળે. આ સૂત્રોને આપણે કયા સ્વરૂપમાં ઉપયોગમાં લેવાના છીએ? કેના માટે? તો કે સરવાળા કે તફાવતના સ્વરૂપમાં આપેલા પદોને ગુણાકારમાં ફેરવવા માટે. જે ક્રમમાં એ સૂત્રો છે ને એ ક્રમમાં આપણે એનો ઉપયોગ કરવાના છીએ. આપણે એની યાદી બનાવીએ અહીંયા. સરવાળા કે તફાવતના સ્વરૂપમાં આપેલા પદોને ગુણાકારના સ્વરૂપમાં ફેરવવા માટે. વળી પાછા 4 સૂત્રોની આપણે યાદી મૂકશું. ક્રમ ખબર છે? આમ આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ શું મૂકવાનું છે? સી. આલ્ફા માઇનસ બીટાની જગ્યાએ ડી. તો આલ્ફા શું મળશે? સી પ્લસ ડી બાય 2 અને બીટા સી માઇનસ ડી બાય 2. તો પહેલું સૂત્ર એ સાઇન સી પ્લસ સાઇન ડી બરાબર 2 સાઇન સી પ્લસ ડી બાય 2 ઇન્ટુ કોસ સી માઇનસ ડી બાય 2. હવે તમારે સમીકરણ ઉકેલવા નહીં પડે. બીજું સૂત્ર સાઇન સી માઇનસ સાઇન ડી, તો 2 કોસ સી પ્લસ ડી બાય 2
ઇન્ટુ સાઇન સી માઇનસ ડી બાય 2. ત્રીજું સૂત્ર કોસ સી પ્લસ કોસ ડી ટુ કોસ સી પ્લસ ડી બાય 2 ઇન્ટુ કોસ સી માઇનસ ડી બાય 2. અને છેલ્લું સૂત્ર કોસ સી માઇનસ કોસ ડી માઇનસ 2 સાઇન સી પ્લસ ડી બાય 2 ઇન્ટુ સાઇન સી માઇનસ ડી બાય 2. હવે આ આપણને કામના નથી. છેલ્લામાં ઓપ્શન નહીં આપીએ તો ચાલશે, કારણ કે એમાં આગળ માઇનસનો પ્રશ્ન નથી. ચોથા સૂત્રમાં અહીંયા તમને ઓપ્શન આપ્યું હતું ને, ત્યાં જરૂર નથી. હવે એને યાદ રાખવા માટે, આ બધા સૂત્રોને યાદ રાખવા માટે બેના અલગ અલગ ઉપયોગ છે. આપણે અલગ અલગ ઉપયોગ કરશું, પછી ભેગા થઈ જશે. ટૂંકમાં અવયવ સૂત્રોનો ટોપિક, એમાં આ ટોટલ 8 સૂત્રો તૈયાર કરવાના છે. આ પેલી હમણાં જે યાદી બનાવીને એને તમે ટૂંકમાં આ રીતે યાદ રાખી શકશો. ટૂંકમાં પહેલું સૂત્ર છે ને, s પ્લસ s 2sc, s માઇનસ s 2cs, c પ્લસ c 2cc અને c માઇનસ c માઇનસ 2ss. એ ટૂંકી ગોઠવણ શું કામ થઈ શકે છે એનું કારણ તમને કહું. તમે ચારે ચાર સૂત્રો જુઓ. પહેલા વિધેયમાં બધે c, બીજામાં d. જવાબમાં પહેલા વિધેયમાં સરવાળો ભાગ્યા 2, બીજામાં તફાવત c માઇનસ d ભાગ્યા 2. એટલે એ ગોઠવણ એક સરખી છે, એક વાક્યતા જળવાય છે. એટલે માત્ર વિધેય જ યાદ રાખવાના છે. s પ્લસ s, સાઇન પ્લસ સાઇન હોય તો પહેલા સાઇન વિધેય, પછી કોસ 2 સાઇન કોસ. તફાવત હોય તો પહેલા કોસ પછી સાઇન. સી પ્લસ સી તો 2 કોસ કોસ, અને કોસ માઇનસ કોસ તો માઇનસ 2 સાઇન સાઇન. બરાબર? તો આનું કંઈક કરશું ને, એને તો ટૂંકમાં યાદ રાખીએ છીએ, તો આને ટૂંકમાં કેમ યાદ રાખવા? બસ એને ઊંધું કરી નાખો. ટુ SC બરાબર s પ્લસ s, 2CS બરાબર s માઇનસ s, 2CC બરાબર c પ્લસ c, માઇનસ 2SS બરાબર c માઇનસ c. અને આ યાદ રાખવું હોય તો 2SS બરાબર c માઇનસ c, તફાવત પહેલા. સમજાણું? આ છેલ્લું ઓર કરીને લખ્યું છે સૂત્ર, હમણાં તમે રેવા દો જોવાનું. આ ચાર સૂત્રો જુઓ. બધામાં પહેલું વિધેય આલ્ફાનું ડાબી બાજુ, બીજું વિધેય બીટાનું. જવાબમાં બધે પહેલું વિધેય આલ્ફા પ્લસ બીટાનું, બીજું વિધેય આલ્ફા માઇનસ બીટાનું. પણ અહીંયા ક્રમ ઉલટાનો છે. એટલે માઇનસ 2SS હોય તો c માઇનસ c રાબેતા મુજબ પહેલા વિધેયમાં સરવાળો, બીજા વિધેયમાં તફાવત. પણ 2SS હોય તો c માઇનસ c તફાવત પહેલા. રેગ્યુલર સૂત્રોમાં તફાવત પછી ગણાય છે, સરવાળો પહેલા ગણાય છે. પણ આ જે અપવાદરૂપ છે ગોઠવણ, એમાં તફાવત પહેલા, સરવાળો પછી. હવે બીજો એક પ્રશ્ન નડશે તમને. અહીંયા આ ચાર સૂત્રોમાં જમણી બાજુ પહેલા વિધેયમાં સંખ્યાનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, બીજામાં આલ્ફા માઇનસ બીટા, બધે એવું. પણ અહીંયા c પ્લસ ડી અપોન 2 અને c માઇનસ ડી અપોન 2. તો ગૂંચવાડો ક્યાં થશે? અમારે બે વડે ભાગવા ક્યારે અને ક્યારે ન ભાગવા? સરવાળો કરીને બે વડે ભાગવા કે ન ભાગવા? તો એને યાદ રાખવા માટેની વાત આ સૂત્રોમાં જમણી બાજુ સહગુણક તરીકે 2 આવે છે. આમાં તમારા જવાબમાં 2 નથી આવતા. એટલે આપણે આમ યાદ રાખશું, 2 વડે ગુણો ત્યારે 2 વડે ભાગવાના. આ 2 ને આ 2 ને કોઈ સંબંધ નથી હો. તમે એ 2 ઉડાડતા નહીં ક્યાંક ભૂલમાં, ન ઉડે. આ તો વિધેય છે, સાયન્સ વિધેય છે, એનો બગડો ત્યાં ના ઉડે. યાદ રાખવાની ટ્રીક છે. ગુણાકારમાં 2 મૂકો ત્યારે સરવાળા અને તફાવતને 2 વડે ભાગવાના. તમે ગુણાકારમાં 2 નથી મૂકતા તો તમારે 2 વડે ભાગવાના નથી, માત્ર સરવાળો અને તફાવત લખવાના છે. બરાબર?
આ ટોટલ 8 સૂત્રો એ તમારે યાદ રાખવાના થશે. અચ્છા, બીજી વાત ખાસ અગત્યની તમારા માટે, આ ટોપિક જે છે ને અવયવ સૂત્રોનો ટોપિક, એમાં સેક, કોસેક, ટેન કે કોટ એના કોઈ જ સૂત્રો તૈયાર કરવાના નથી. અગત્યની વાત કહેવાય ને તમારા માટે. મજા આવી ગઈ ને? માત્ર સાઇન કોસના જ સૂત્રો છે. હા, એનું સાદુરૂપ આપતા ગુણોત્તરમાં પદ હોય તો જવાબ તમારો ટેનમાં, કોટમાં, સેકમાં, કોસેકમાં આવે, પણ એ છેલ્લે સાદુરૂપ આપ્યા પછી. ક્યાંય કોઈ દાખલામાં સાઇન થીટા બાય 2 છેદમાં કોસ થીટા બાય 2 આવે તો એનો જવાબ ટેન થીટા બાય 2 લખ્યો હોય, એમાં કઈ નવું નથી. એના સૂત્ર સાથે કઈ મતલબ નથી. એટલે તમારે માત્ર આટલા સૂત્રો જ યાદ રાખવાના છે અને સાઇન કોસ પૂરતા જ. બરાબર? આપણે હજી તો સૂત્રોની વાત કરી છે, દાખલાની શરૂઆત પણ નથી કરી. દાખલા ગણશું, હજુ 3-4 દિવસ નીકળશે કદાચ અવયવ સૂત્રોમાં. પણ એ પહેલા તમને કહી દઉં, ચેતવી દઉં, અવયવ સૂત્રોની પીડીએફ લગભગ હું તમને આજકાલમાં જ મોકલી દઈશ. જેવી તમારી ટેસ્ટ પૂરી થાય, રવિવારની ટેસ્ટ પૂરી થાય એટલે તરત જ તમે અવયવ સૂત્રો પર કામ શરૂ કરી દેજો. કારણ કે એના પછીનો જે ટોપિક આપણે લેવાના છીએ, ગુણિત અને ઉપગુણિત સંખ્યાના ત્રિકોણમિતીય વિધેયના સૂત્રો, એ એવું કહેવાય છે કે ત્રિકોણમિતિના બધા ચેપ્ટરમાં, બધા ટોપિકમાં સૌથી અઘરો ટોપિક છે. તમને નહીં જ લાગે, મને ખાતરી છે, તમારી બેચ તો ખૂબ મહેનતું છે, પણ છતાંય લોકો કહે છે તો આપણે થોડુંક સાવચેત તો રહેવું જોઈએ ને. એટલે એ વખતે શું કરવાનું? સાથે સાથે કામ કરી જવાનું. અહીંયા જેટલા દાખલા આપણે ગણાવીએ એ લેક્ચરમાં બરાબર સમજવાના. ઓફકોર્સ હું તમને પીડીએફ એની હારે જ આપી દઈશ, તો સેમ મેથડના દાખલાઓ એ તમારે પીડીએફમાં ગણવાના. એ પૂરું થાય ને, ગુણિત ઉપગુણિત પૂરું થાય પછી આપણે પાછી તમારી ટેક્સ્ટ બુક શરૂ કરશું. સીધું આવશે સ્વાધ્યાય 3.3, સરવાળાના સૂત્રો, અવયવ સૂત્રો, ગુણિત ઉપગુણિત બધું ભેગું થઈને ભેળ કરીને ખાવાની. ને મજા આવે ને? કેવા ટેસ્ટ આવે? ખાટો ને તીખો ને મીઠો ને ખારો ને કડવો ના આવે. ઓકે, આપણે અહીંયા આપણી વાતને આજે રોકીએ છીએ. તમે સૂત્રો પાકા કરતા થાવ. આવતીકાલથી આપણે દાખલા શરૂ કરશું.